હા, ફાયર સેફ્ટીના જે બોટલો છે એ હું આવી ત્યારે જ અમે ભરાવડાવ્યા છે અને રિફિલિંગ કરાવી અને નવા જ ફાયર સેફ્ટીના બોટલો મુકાવડાવ્યા છે. હા, એટલે એ સામાન્ય ડેમેજ હતું એટલે રિપેરિંગ કરવા માટે આપ્યું છે. એટલે થઈ જાય એટલે ભરાવી દઈશું. હા, અઠવાડિયામાં કરાવી સરકારી કામે દસ્તાવેજ માટે આવ્યા છે. છાણીમાં નથી એટલે સબ રજિસ્ટર કરી કચેરી છાણી. મેં જોયું નથી પણ બિલ્ડિંગ એટલું વ્યવસ્થિત છે નહીં નથી. ટોયલેટ બ્લોક બી એકદમ બધા ખરાબ છે. કોઈ સફાઈ જ નથી છેલ્લા 2 મહિનાથી સફાઈ નહીં એવું લાગે છે. અને ફાયર બ્લોક એવું જોયું નથી એટલે મને ખબર ના પડે. દેન ઇટ ઇઝ અ પ્રોબ્લેમ નથી. દેન ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. ડેફિનેટલી પ્રોબ્લેમ. સરકારે તો પહેલા કરવું જ જોઈએ. જોવડાઈ લઈએ, જે કામ નહીં કરતા હોય સાધન બદલાઈ લઈશું. એક્સપાયર થઈ ગઈ ડેટ તો પછી અમે એને બદલાઈ લઈશું અને જે પ્રોસેસ કરવાનો છે એ પ્રોસેસ કરાવી દઈશું અને બાટલા બદલાઈ લઈશું. હું મામલતદારને વાત કરી જે કરવાનું છે એ કરાવી લઈશું. તો આગ લાગી હતી ને એટલે હાલમાં ત્યાં મૂકી છે સેફ્ટી માટે.